સુરતમાં લૂંટના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને વેપારી સાથે 18 લાખથી વધુની લૂંટ કરાઈ હતી. લૂંટારુઓએ અમેરિકન ડોલર સસ્તા આપવાની લાલચે ફોરેન કરન્સી એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને બોલાવી કારમાં બેસાડી લૂંટી લીધો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા વિસ્તારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી, જેમાં ફોરેન કરન્સી સસ્તા ભાવે આપવાની લાલચ આપી રાંદેરના વેપારી સાથે 18,65,000 રૂપિયાથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. વાત એમ છે કે રાંદેર સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન હાસિયા ગોદો રોડ પર ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે અને 15 મેના રોજ તેમને વોટ્સએપ પર 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં ઠગોએ તેમને લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવ્યા અને લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા. ત્યારે વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયા રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રિંગીટ જેવી વિદેશી કરન્સી હતી. કારમાં બેઠા બાદ આરોપીઓએ બેગ કબજે કરી હજીરા સયાણ હાઈવે તરફ કાર દોડાવી દીધી અને મલગામ ગામ નજીક અવાવરૂ રસ્તા પર વેપારીને ઉતારી ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલી રકમમાં 13 લાખ રોકડા સહિત કુલ 18,65,000થી વધુની મત્તા હોવાનું સામે આવ્યું છે. હાલ તો વેપારીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને એક જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4 વ્હીલરમાં જ આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ 18,65,385 રૂપિયા છે. એમાં 13 લાખ રૂપિયા રોકડા છે, આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1100 યુરો છે અને 1100 રિંગીટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો. જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.